અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓમાં વાહન ચાલકો કે જેઓ નંબરના ચશ્મા કે મોતિયાના ઓપરેશન ન કરાવી શકતા હોય તેઓનું ટ્રાફિક પોલીસ દ્વારા આંખ ચેકઅપ કેમ્પ યોજાયો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન તથા સૂચના મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકની તથા ટ્રાફિક મદદનીશ પોલીસ કમિશનર તથા ટેઝન્ટ ક્લબ 32ના ચેરપર્સન સંગીતા રાઠોડ, સુરત 41 ચેરપર્સન અનુરાગ મહેરા, ક્લબ 104 નાઓના સહયોગથી અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ દિવ્યમ અને પ્રોજેક્ટ જ્યોતિ દિવ્યમ દ્વારા સુરતના આશરે 300 રિક્ષા ડ્રાઈવરો તથા ટીઆરવી કર્મચારી તથા પોલીસ કર્મચારીઓની સંપૂર્ણ આંખની તપાસ તથા ચશ્મા વિતરણ અને ફોલોઅપ ઓપરેશન તથા 16 જ્યોતિ દિવ્યમ અને 1 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે ટ્રાફિક ડીસીપી વનિતા વાનાણીએ વધુ માહિતી આપી હતી। आज रोज माननीय सीपी साहेब मार्गदर्शन हेठळ सूरत शहर ट्राफिक शाखा द्वारा तमाम ड्राइवरो एटले के बसोना, हेवी व्हीकलना, रिक्षाना अने केबना जे ड्राइवरो होय छे एमनी जे विजनमां इम्पेरमेंटने लीधे जेटला पण एक्सिडेंट्स थता होय छे एक्सिडेंट्समां घटाडो लाववा माटेनो आज प्रयास हाथ धरवामां आवेलो छे। लगभग 58% जेटला एक्सिडेंट्स छे क्यांक ने क्यांक ड्राइवरनी आंखमां चश्मा होवाने कारणे अथवा तो मोतियो होवाना कारणे अथवा दूरना नंबर होवाना कारणे ज्यारे पण एक्सिडेंट्स થતા હોય છે તો એવા એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજે 250 થી વધારે ડ્રાઈવરો જે છે એમનો આઈ ચેકઅપનો કેમ્પ એ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલો છે, જેમાં મુખ્યત્વે ટેન્જન્ટ ક્લબ અને 41 ક્લબના સહયોગથી આ તમામનું આજે આંખનું જે દ્રષ્ટિમાં કમી છે તેમનું નિદાન કરવામાં આવશે। ફક્ત નિદાન નહીં પરંતુ જેના પણ આંખની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક નંબરો હશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો મોતિયાની કોઈને પણ પ્રોબ્લેમ હશે તેમને ફ્રીમાં સર્જરી પણ કરી આપવામાં આવશે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરો આવી આઈ ચેકઅપ કેમ્પ માટે એમને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે એમને જે કોસ્ટમાં ઘણીવાર બધી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે એ લોકો ઓપરેશન નથી કરાવી શકતા અથવા તો ચશ્મા નથી ખરીદી કરી શકતા, એના ભાગરૂપે અત્યારે આ બંને સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં 250 થી વધારે ડ્રાઈવરોએ આજરોજ ભાગ લીધેલો છે અને આજે આ તમામનું આઈ ચેકઅપ કરવામાં આવશે।